દારૂ પી પી ગાલ સુધી રહેતા ઘણો ગોરો હોય રહે હમણાં નરો કશું માતો હોય નરો ગોરો હોય એ પી પી નહીં હોય જો નહીં કાળો ગોરો હોય જાય કારણ કે ગાલ તુંબડા હોવા માંડે આ બધું શરત રાખવાનું. મેં તમને હાથ જોડીને માથું નમાવીને કહું પીતા હોય તેનું ને પીતા હોય ને દારૂ વ્યસન બધું કરતા હોય ને એમને મેં હાથ જોડીને નિહત કહે ને મેં પોગે લાગુ પણ છોડો નહીં મજા. એક ગામ એવું છે બાપજી કિરણરામ મહારાજ, એક ગામ એવું છે અમે પ્રોગ્રામ કરવા ગયા નટુ બાપુ જોડે. જેટલી બહેનો સેવા કરવા આવે એટલી બહેનો હાથ એ લાંબો કરે. બાપુ અહીં ટીલો નહીં કરવાનો, અહીં હાથે જ કરો એમ જ કે. મેં કીધું એ બધી હોનાની નરી બંગડી પહેરીને કઈ અહીં કરવા બાજુ. પછી કીધું કે કેમ છેલા જે બેન આવે એ કે બાપુ અહીં ટીલો કરો હાથે જ, અહીંયા તો નહીં જ કે. મેં કીધું 20 જણીઓ આવી બધી પિત્તળના બંગડા પહેરી કકી છે કકીલા તકી અહીંયા બધા પતિ જ જેલા છે યુએડી જ રહેલી છે કે બધી બહેનો પાછું એમ પૂછતા. કોઈ કંપનીમાં જાય, કોઈ 2-4 ભેંસો રાખીને છોકરા દલાર રહે. એ બહેનોની હિંમત પેલા પીપી નવરા હોઈ જાય. કોઈ એક છોકરાની માં રંડા પોલી દેલો, કોઈ 2 છોકરાની માં, કોઈક તો વળી પીદળને પેણાઈ દીધે છે તો પૂર્યા વગરનો પાર જતો. અને એને પાછો રિવાજ હેલો કદે બીજે નહીં કરાય. હું તમે સમજો મનુષ્ય અવતારને હું તમે સમજો એમ મારે કહેવાનું. એક પોટલી સાથે આ શરીર મળ્યું એમ લાગે તમારા મનને? સમાજમાં જોઉં છું ને એટલે બોલું છું, એમને નહીં કહેતો. મારા સમાજને ઇંગ્લિશ વાંચતા આવડે ને સાહેબ, રામદાસ 100 વખત વંદન કરશે. મારા સમાજને તાલી પાડો. મારા સમાજના દીકરા દીકરીઓને ઇંગ્લિશ વાંચતા આવડે ને તો 100 વાર વંદન કરી. પણ ઇંગ્લિશ પીવાવાળાને તમે ના પાડી દો, આ ધંધા નહીં કરીશું. બચપણથી બાળપણ જીવનમાં દારૂ પીવાનું ચાલુ કર્યું ને તો મેં પી પીને પૂરો હોય જાય. કોઈ છોકરીઓને જીવન નહીં બગડે. લગ્ન કરે છે નહીં, લગ્ન કરવાનું નહીં કેમ કે પિયાનો ધંધો કરો છે તો પછી શું કામ કોઈની દીકરીનું જીવન બગાડવાનું, રંડા ફલાવવાનું. બિચારી જુવાની રંડાઈ જઈ પેલી એટલી રૂપાળી દીકરી હોય અને પછી કરે પી પીને પાર જતું રહ્યું. બધા છોકરીઓનું નથી કહું ભાળવાનું. કોઈક ભાનગડીઓ વાત લઈને આવે ને તો દરેક વાતને બરાબર જાણ લેવાનું, પછી હા કહેવાનું ને. એક દાડની હતા સ્પેશિયલ ખોટી હોવાનું, કાંપા હિયો જાય છે એમ ફળ જામફળા હા નહીં કરી લેશે. અને છોકરાઓને હું કહી દઉં, આપણે બધા ધ્યાન રાખીને જીવો ભાઈ, ધ્યાન રાખીએ. માણસનો અવતાર એક વખત મળ્યો છે. જેવા હાંભી દીકરીના મા બાપ છે ને એવા આપણા મા બાપ છે. આપણી બેન દીકરીના મા બાપ છે એવા સામેની દીકરીના મા બાપ છે. દુઃખી કરવા કોઈને અવતાર મળ્યો નથી, સુખી કરવા માટે. કોઈ દીકરી લગ્ન કરે ને કોઈની સાથે સુખ મેળવવા માટે સાહેબ, અને એ સુખ આપવાની આપણી ફરજ છે મનુષ્ય અવતારમાં. વ્યસન છોડજો. મારો સમાજ મનુષ્ય સમાજ, આખો સમાજ વ્યસન મુક્ત થાય સાહેબ, મજા છે. એક જણો મન કે બધા છોડ દે ત્યાં હડ્ડાવાળા ભૂકે મરે કે તને કોલકાની ચિંતા. હડ્ડાવાળા નહીં એવો ચિંતા કરે, હડ્ડાવાળા ભૂકે મરે કે. અરે ના જઈએ તો હડ્ડાવાળો એ બંધ કરી દેશે, ગાળવાનું વેચવાનું બંધ કરશે ને લેલું લઈને ચાલી પડશે વડોદરા ભણી. કોઈ દુકાન માંડી છે ત્યાં કોઈ ગ્રાહક ને આવે, દુકાન 2 દાડ મેં બંધ, વાર કેટલી. પણ આપણે તો ખાલી ખબર પડી જવી જોઈએ. દૂધ વાળો શાહ વાળો ભોંપુક 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 વગાડે એટલે જાણી જવાનું કે દૂધ વાળો અવાજ રહ્યો. અને કોઈ નહીં લે તો પછી કે છાશ દહીં દૂધ કોઈ બહાર નીકળે નહીં, પેલા નહીં નીકળે કોઈ લેવા નહીં. પાણી વાળું હોય નહીં લે. દારૂ બાવળ્યામ કદાચ બાવળ્યામ 8 દાન વેચતા, પાણી હાણી વાળો કશું નહીં. તું આ વાત દેખાઈ દે તો દૂધ તે પાણી વાળું તો હું નડતે, પેલો નહીં નડતો. હું કામ આવા ધંધા કરીએ? વ્યસન મુક્ત જીવન જીવો સાહેબ, સુખને આવતા વાર નહીં લાગે, ગેરંટી આલું તમને.
સુખને આવતા વાર નહીં લાગે, ગેરંટી આલું. અને એ સમાજ, આપણા જ સમાજમાંથી અમે આ બધા હંમેશા આ બાપજીને બધા એમાંથી તવરત હજુ તમારા પપ્પાઓ કોઈ બળવાઈ વિધિ નહીં કરે, અમારો બાપો જ બળવો હતો લો. એમાંથી અમે એમને પ્રણામ કરી લીધા અને અમે વાતને સમજી લીધી કે આ વસ્તુ ખોટી છે, આ સાચું છે. પકડી